હેલો ગાઈઝ, આવી ગયા છીએ આપણે પાછા ફરીથી આપણા નવા વ્લોગમાં. અત્યારે ટાઈમ થયો છે 3:10 છે. આજે અમારી સાથે છે અભિરૂપભાઈ. કેમ છો અભિરૂપભાઈ? મજા આવે છે ને? મજામાં. આજે આવ્યા છીએ મેળાના પટમાં. હા, આજે કામ ઉપરથી ફ્રી છું તો આજે ફરવાની મજા કેવી આવે છે? શું કહો છો? આ છે અમારા મહાદેવ ભોળાનાથ. આ જોઈ લ્યો અમારા ગામનો નજારો કેવો લાગ્યો. અત્યારે તડકો છે એટલે તડકો તો છે. તડકો તો છે, બહુ તડકો છે. આ જોઈ લ્યો. આ છે શિવની પ્રતિમા, જોઈ શકો છો તમે. અહીંયા સફર કરવા માટે યાત્રિકો પણ આવી ગયા છે. હા હા, આપણા અભિરૂપભાઈ આવી રહ્યા છે. કેડે હાથ દઈને આવી ગયા? થાકી ગયા છો શું? હજી તો ચડવાનું બાકી છે. એવું છે? હા હા. તો ચાલો આપણે આપણી જર્ની સ્ટાર્ટ કરીએ છીએ. ધીમે ધીમે ચડાઈ કરીએ છીએ આપણે. માતૃમાના મંદિર જોઈ લેજો. આ બધો કમાલનો વ્યૂ. આમાં કઈ નક્કી ના કહેવાય હો. આની અંદર આપણને જાણવા મળ્યું છે દીપડા છે, ઝરખ છે. આમાં ગમે ત્યાં બુટા પડી જાય આપણો. તો ચાલો, આપણે વિસામો ખાઈ લીધો છે. હવે આપણે આપણી જર્ની પાછી સ્ટાર્ટ કરીએ અહીંથી માતૃમાના ડુંગર માથે. તો ચાલો જઈએ. હા, થોડો આ જોઈ લ્યો, યાત્રીઓ પણ આવે છે માતૃ માતાના દર્શન કરી. ચડાઈ કરવામાં હજી અમે અડધું નથી ચડ્યા તો શ્વાસ ચડી ગયો છે. હજી પોણું બાકી છે. બધા જો ચડાઈ કરી દર્શન કરી બધા ઉતરી ગયા છે. અમે હજી ચડાઈ કરીએ છીએ. ઉપર જો અમે જાય છીએ, વિડીયો બનાવીએ છીએ, યુટ્યુબમાં અપલોડ કરવો છે. તો શું તમે કામેથી આવો છો એમ ને? કેવો કામનો અનુભવ છે જરાક જણાવશો અમને? કામનો અનુભવ હવામાં ચડવાનું, સાંજે ખબર પડે. એવું બધું છે? થાકી ગયા. અમે તો અહીંયા અડધે પહોંચ્યા તો અમે તો શ્વાસ ચડી ગયા છે અમારા. જોઈ લે, અડધે પહોંચ્યા છીએ આપણે. એનો મસ્ત વ્યૂ લાગે છે ને પાટણમાં. ઓસમ હિલ સ્ટેશન હો. કાંઈ ઘટે તો કહેજો. ઓલું લઈ લેવાય ને લાકડીનું.
અડધે સુધી પહોંચી ગયા છીએ અને થાક સારો એવો ચડી ગયો છે. છતાંય આપણી જર્ની ચાલુ રાખવાની છે. થાકી પણ ગયા છીએ અને મજા પણ આવે છે આવી કુદરતી સૌંદર્યનો નજારો જોઈને. થાક જે લાગ્યો છે એ ખબર નથી પડતી કે થાક લાગ્યો છે. તો ચાલો આપણે હવે અહીંયા બ્રેક પાછો લઈ લઈ. તો અહીંથી તો એકદમ ચડાયું આવે છે. કરાર પગથિયા એવા છે, તમે જોઈશો કેટલા છે. અમે કરીએ છીએ હું નભી. શું હવે તકલીફ તો નથી પડતી ને? તકલીફ તો કેને કેવું કા? આપણે પહોંચી ગયા છીએ માતરી માતાના મંદિરે. જોઈ લ્યો. અને સામે છે ટપકેશ્વર મહાદેવ. ઝૂમ કરીને તમને બતાવેલા ખ્યાલ પડે. હા, દેખાય. આ રંબાની રોક કહેવાય છે. જોઈ લ્યો, એનો મસ્ત વ્યૂ છે ને, કેટલો સુંદર છે અમારો પર્વત. કેટલું નેચરલ અને એવી અનુભૂતિ કરાવે છે જાણે સ્વર્ગની અંદર આવી ગયા છે. તો ઓલમોસ્ટ આપણે પહોંચી ગયા છીએ માતરીમાના મંદિરે. આ અભિરૂપભાઈ અમારા થાકી ગયા છે. આ છે આપણા માતરીમાનું મંદિર. આ છે એપિયાવનનો કુંડ. તો હવે આપણે નીકળીએ છીએ અહીંથી આગળ ઉપર. હજી ઘણું બધું જોવાનું બાકી છે આપણે. આ જોઈ લ્યો, એનો મસ્ત વ્યૂ અહીંથી તમને સારો અને દેખાશે. અહીંથી તમને સારો વ્યૂ. વાવ, અમેઝિંગ છે ને બાકી જબરદસ્ત. તો આપણે પહોંચી ગયા છીએ તળાવે. જોઈ શકો છો તમે. હા, આરામ કરવા માટે બાકડા પણ નાખી દીધા છે. હા જો, 1 2 3 4. આ મહાદેવનું મંદિર છે, ધર્મેશ્વર મહાદેવ.
નજારો. વાવ અમેઝિંગ. આ છે ભીમકુંડ. જો અમારો વિડીયો કમેન્ટમાં જણાવજો અને ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરતા ભૂલતા નહીં.